નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં શું જોવાના છીએ? તો આજે આપણે વિડીયોમાં ધોરણ 10 માટે જે બોર્ડ એક્ઝામ મિત્રો આવી રહી છે, તો તેના માટે આપણે ધોરણ 10નું ગુજરાતી વિષયનું આપણે આઈએમપી પેપર સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. સમય રહેશે 3 કલાક ને કુલ ગુણ રહેશે 80. તો નવું પેપર છે મિત્રો, સાહિત્ય પૂરેપૂરું પેપર જોજો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે આ બોર્ડ એક્ઝામ માટે આઈએમપી બની રહેશે, તો સોલ્યુશન જરૂર કરવાનું રહેશે. તો વિભાગ એ છે, એમાં જોઈએ તો નીચેના જોડકા તમારે યોગ્ય રીતે જોડવાના છે. તો એમાં જોઈએ તો પહેલું કૃતિ આપેલી છે ને એક બાજુ કરતા છે. તો ડાંગવનો અને એની કૃતિ સામે કોણ લેખક આવશે? જન્મોત્સવ, ઘોડીની સ્વામી ભક્તિ, ભૂલી ગયા પછી. તેના આપણે તમને હું જોડકા જોડી દઉં છું. તો એમાં આપણે જોઈએ તો પહેલું છે, એમાં શું આવશે? તેમાં જોઈએ તો ડાંગવનો અને, તો ડાંગવનો અને એમાં આવશે મહેન્દ્ર પરમાર. કોણ આવશે? મહેન્દ્ર પરમાર. પછી છે જન્મોત્સવ, તો જન્મોત્સવમાં કોણ આવશે? તો એમાં આવશે સુરેશ જોશી. પછી છે ઘોડીની સ્વામી ભક્તિ, તો એમાં આવશે જોરાવરસિંહ જાદવ. અને ભૂલી ગયા પછી, તો એમાં આવશે રઘુવીર ચૌધરી. તો આવી રીતે તમારે જોડી લેવાના રહેશે. જો ડાંગવનો અને એમાં આવશે મહેન્દ્ર પરમાર. જન્મોત્સવ, તો જન્મોત્સવમાં આવશે સુરેશ જોશી. ઘોડીની સ્વામી ભક્તિ, તો એમાં આવશે જોરાવરસિંહ જાદવ. ભૂલી ગયા પછી, તો એમાં આવશે રઘુવીર ચૌધરી. તો આવી રીતે તમારે જવાબ કરી લેવા. તો સારી રીતે જવાબ જોઈ લો. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તેમાં જોઈએ તો નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરો. પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત પુસ્તકો કોને ભેટમાં મળ્યા હતા? સૌરભ, અંકિત કે સંજયને. ડુંગર અને તેની પત્ની ખાલી જગ્યા સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા, તો રાજપુર, ધોરાજી કે પાટણ. પછી છે શ્રીમદ રાજચંદ્રે લખેલા તત્વજ્ઞાની ભરપૂર ચિંતન ગ્રંથ છે મોક્ષમાળા, ભાવમાળા કે પુષ્પમાળા. દેવજી અને કાનજી નવજાત બાળકને ખાલી જગ્યા પાસે લઈ જતા હતા. તો આના જવાબ તમારે જાતે કરવાના રહેશે. પુસ્તકમાંથી તમને મળી જશે. તો તમારે જે પ્રકરણ છે એ સારી રીતે તમે વાંચશો હશે તો તમને તરત આવડી જશે. નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. એમાં જોઈએ તો 9મા નંબરનું ભૂખથી ભૂંડી ભીખ પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે? તેમાં આપણો જવાબ હશે માનવીની ભવાઈમાંથી લેવામાં આવેલું છે. કેમાં? માનવીની ભવાઈ પુસ્તકમાંથી લેવામાં આવેલું છે. પછી છે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. આ શતાવધાની શક્તિ એટલે શું? એક સાથે મિત્રો 100 કામ, એટલે કે પહેલું કામ કર્યું પછી બીજું કામ, એક સાથે 100 કામ યાદ રાખવાનું, વારાફરતી વારો એને આપણે એવી રીતે કહેવામાં આવે છે. એમ 100 કામ એક સાથે મિત્રો વગર ભૂલે કરી બતાવે ને શતાવધાની શક્તિ કહે છે. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. પૂરમાં ડૂબતા આબા પટેલે કેવી રીતે જીવનદાન મળ્યું? પછી નરેને જે મનીષાને ઓળખતો તો એ મનીષા કેવી હતી? હિમ નદીઓ ઓળખતી વખતે સહયાત્રીઓને કેવી તકલીફો થઈ? પછી છે નીચેના પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર જવાબ લખો. રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા સરસો. ઢેલ ઘોડીની વફાદારીની ખાનદાની વિગતે વર્ણવો. નવજાત બાળકની કરુણતા તમારા શબ્દોમાં વર્ણવો. તો આ તમને પુસ્તકમાંથી એને સાહિત્ય મળી જશે. તો આના જવાબ તમારા જાતે જ મિત્રો કરવાના રહેશે. આગળના ક્વેશ્ચન છે વિભાગ બી છે. નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. તો અ છે ને બ છે. તેમાં જોઈએ તો કૃતિ આપેલી છે એક બાજુ ને એક બાજુ સાહિત્ય પ્રકાર આપેલું છે. તો 17મા નંબરનું છે ચાંદલિયો, તો ચાંદલિયો છે. પછી 18મા નંબરનું છે શીલવંત સાધુને. 19મા નંબરનું છે દીકરી અને 20મા નંબરનું છે વતનથી વિદાય થતા. તો ચાંદલિયો કૃતિના લેખક કોણ છે? તો એમાં આપણો જવાબ આવશે મહેન્દ્ર પરમાર. કોણ રહેશે જવાબ? મહેન્દ્ર પરમાર. આપણે સોરી મિત્રો, આમાં આવશે ચાંદલિયો છે લોકગીત. આપણે આગળ ઉપર મહેન્દ્ર પરમાર કેમ હતું? ડાંગવનો અને એમાં મહેન્દ્ર પરમાર હતા. આમાં તો આપણે કૃતિને એવું કહેવાનું છે. પછી છે શીલવંત સાધુને, તો શીલવંત સાધુને એમાં આપણો જવાબ આવશે મિત્રો શું આવશે? ભજન આવશે. શું આવશે એમાં? ભજન આવશે. દીકરી, તો દીકરી એ શું છે? દીકરી એ છે ગઝલ છે. અને વતનથી વિદાય થતા, તો વતનથી વિદાય થતા એમાં આપણો જવાબ આવશે સોનેટ. તો
તો આવી રીતે તમારે જવાબ ટીક કરી લેવાના રહેશે. ચાંદલિયો લોકગીત છે, શીલવંત સાધુને તો એ ભજન છે, ગંગા સતી દ્વારા રચિત છે, દીકરી તો ગઝલ છે, અને વતનથી વિદાય થતા એ સોનેટ જવાબ રહેશે. ઉપર આપણે જોયું, ઉપર આપેલું હતું એ છે એ આપણે જોયું. તો આમાં ડાંગોનો અને મહેન્દ્ર પરમાર જન્મોત્સવને આપણે સાહિત્ય જોયું. તો પછી છે આગળના, નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. કવિએ ધ્યાનને ખાલી જગ્યા રંગનું કહ્યું છે. કવિને ખાલી જગ્યા સ્વજન સુધી લઈ જશે. તો ઈશ્વર સ્વજન સુધી લઈ જશે, મિત્રો સ્વજન સુધી લઈ જશે, કે દુશ્મનો સ્વજન સુધી લઈ જશે. હાઈકુમાં કેટલા અક્ષર હોય છે? તો હાઈકુમાં 17 અક્ષર હોય છે. રાત રાણી ખાલી જગ્યાથી નાય છે. તો ઝાકળ, પવન અને સુગંધ. એનો જવાબ તમારે જાતે દેવાના રહેશે. નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. કલાપીનું મૂળ નામ શું છે? તો સુર સિંહજી તખ્ત સિંહજી ગોહિલ છે એ કલાપીનું મૂળ નામ છે, લાઠીના વતની. એક બપોરે કાવ્ય કયા છંદમાં? તો એક બપોરે કાવ્ય છે મનહર છંદમાં લખાયેલું છે. કયા? મનહર છંદમાં લખાયેલું છે. મનહર છંદમાં કેવી રીતે હોય છે? 16 + 15 એટલે 31 અક્ષરનો મનહર છંદ હોય છે. પછી છે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. કવિ પક્ષીના પામમાં શું કરવાનું કહે છે? તો પક્ષીનો શિકાર એટલે કે સંહાર કરવાનું રહેવા દે કવિ કહે છે. કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? કવિ ક્યાં સુધી મહુડીની સાંઈ તળે પડી રહેવા માગે છે? નરસિંહ મહેતાના વર્ણવેલ વૈષ્ણવજનના લક્ષણો જણાવો. દીકરી કાવ્યનો મધ્યવર્તી વિચાર આલેખો. ચાંદલિયો લોકગીતમાં આલેખાયેલા કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર સ્પષ્ટ કરો. તો જાતે મિત્રો તમારે કરવાના છે. સારી પ્રેક્ટિસ છે, જાતે કરશો તો. વિભાગ સી છે, નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. જિજ્ઞાસા, તો જિજ્ઞાસાની સાચી જોડણી મિત્રો આ થશે આવી રીતે, જિજ્ઞાસા. પછી છે નિસ પ્લસ રોગી, તો એમાં જવાબ આવશે નિરોગી. તો નિરોગી આની જોડણી સાચી છે આવી રીતે, નિરોગી. પછી છે માછીમાર, તો એમાં આપણો જવાબ આવશે ઉપપદ સમાસ. આમાં કયો જવાબ આવશે? ઉપપદ સમાસ. નીચે આપેલ બંને શબ્દોની જોડણી ભેદે થતી અર્થભેદ જણાવો. અલી, તો અલી એટલે આ અલી એટલે ભમરો થશે. આ અલી એટલે સ્ત્રી સખી, સોરી આ અલી એટલે સ્ત્રી સખી થશે, સોરી સખી થશે. અલી એટલે સખી અને અલી એટલે ભમરો. આપણી બબલીને જ પગલી જાણે, વાક્યનો જાણે રખી શકે. તો એમાં આપણો જવાબ આવશે ઉત્પ્રેક્ષા અલંકાર. એમાં શું આવે? જાણે, રખે, શકે, આવા બધા શબ્દો આમાં આવતા હોય છે. ભજન શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તો ભજન. તો એમાં ભજનની આગળ ભ લાગ્યું એટલે કયો આવશે? પૂર્વ પ્રત્યય રહેલો છે. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. નૈસર્ગિક, તો નૈસર્ગિક તો કુદરતી. પય, તો પય એટલે દૂધ. તો આવી રીતે રહેશે. ઘી સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાં સાચો પ્રકાર, તો ઘી છે એ દ્રવ્યવાચક સંજ્ઞા થશે. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તુરિયાનો તાર જાગી જવો, બોડીને તો વળી કહાકી કેવી. નીચેના શબ્દ ઘોડા, બળદને વગેરે ખાવાનું અનાજના શું કહેવાય છે? તમારે જણાવવાના રહેશે આ બધા. આદ્ર, તો આદ્રનું થશે, આદ્ર એટલે ભીનું, તો એનું થશે સૂકું. નીચેના વાક્યને કર્મણી વાક્યમાં ફેરવો. તમારા સાહિત્ય બધા શબ્દો જોઈ લેવાના છે અને તમારા જવાબ ટીક કરી લેવાના રહેશે. શીખણી સંધનું બંધારણ યમ અને સફળ લગા. પછી આ સંધ દીપકના 2 દીકરા કાજળ ને અંજવાશ, એક કપૂત કાળું કરે, બીજા દિયે પ્રકાશ. પછી છે અર્થ વિસ્તાર કરવાનો છે. જોવો સાહિત્ય અર્થ વિસ્તાર જોઈ લેવાનો છે. આઈએમપી છે બંને. પછી આ સ્વચ્છતા અભિયાન માટેનો અહેવાલ. નીચે આપેલા ગદ્યખંડને આશરે 3જા ભાગમાં સંક્ષિપ્ત કરી યોગ્ય શીર્ષક આપવાનું રહેશે. તો સાહિત્ય તમારે વાંચી લેવું અને જવાબ તમારે ઠીક કરવાના રહેશે. અને પછી છે ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાને આધારે 250 શબ્દોમાં નિબંધ લખવાનો છે. નારી તું નારાયણી, વસંતનો વૈભવ અને માતૃપ્રેમ. તો આઈએમપી ક્વેશ્ચન છે. તો સાહિત્ય તમારે પૂરેપૂરા સોલ્યુશન કરી લેવાનું છે, જાતે સોલ્યુશન કરવાનું રહેશે. બાકીના પેપર માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.